ધ્યાન રાખજો આયા તમારે આયા જોવાનું ને આનંદ જોવાનું આયા આમાં કઈ આવડશે નહીં બસ આ સ્વાધ્યાય 1.3 દાખલો 8મો છે સમય અને બે સમય સંખ્યા આપી તમને સમય શીખવાડી છે અંશ અને છેદ સ્વરૂપમાં હોય p ભાગ્યા q સ્વરૂપમાં અને સમય કહેવાય આ સમયની વચ્ચે આવેલી કેટલી સંખ્યા શોધવાની છે 3 પણ કેવી શોધવાની છે અસમય ભિન્ન એટલે જુદી જુદી કેવી રીતે જાય તો પેલા અસમય સંખ્યા તમને ખબર છે તો આનું 5/7 ને આપણે ભાગાકાર કરી નાખીને તો ખબર પડી જાય કે દાખલા તરીકે આની વચ્ચેની શોધવું હોય તો 5/7 આ છે આની કિંમત આટલી થાય 5/7 ભાગનો એટલે ભાગની શૂન્ય 27 49 શેષ વધે 1 ઉપરથી ઉતારી 0 7 1 7 કેટલા વધે 3 ઉપરથી ઉતારી 0 7 ચોકુ 28 શેષ વધી 2 ઉપરથી ઉતારી 0 7 2 14 શેષ વધે 6 ઉપરથી ઉતારી 0 8 56 રેડી ને કેટલા વધે 4 ઉપરથી ઉતારી 0 4 8 5 35 વિદ્યા 5 આ લખી નાખું છું 5 વિદ્યા આગળ વધી આપણે 5 ઉપરથી ઉતારી 0 49 શેષ વધી ઉપરથી ઉતારી પાછું આવી ગયું એક શેષ વાળો એટલે અનંત સુધી હેડા કરશે ને હવે પાછું કેટલા ભાગ લે પાછો હાથ એકો આમ તો હાથ થી જ આવી ગયું જો આ ક્યાં આવ્યું 5 50 આવી જાય અહીંથી જ રિપીટ થવા માંડ્યું જો ને અહીંયા 50 હતા જો દેખો ક્યાં હતા આપણે અહીંયા શરૂઆતમાં 50 થી દાખલો શરૂ થયો તો 5 થી આ 5 થી પાછો થયો 5 ભાગ્યા 7 એટલે 5 ભાગ્યા 5 7 એટલે આમનો ભાગ આવ્યા કરશે કેટલા છે હવે 1 આમ રિપીટ થશે આ જોયો હા 1 હવે કેટલા છે 4 2 એટલે આ કિંમત થઈ આ થઈ 5/7 ની કિંમત થઈ આટલી છે 0.71 42 85 પાછા 71 42 85 રેડી ને અને આનો 12 કરી નાખો તો વાંધો નહીં હવે આના કરતા મોટી લઈ લ્યો ને આ છે ને તમને મેં કીધું હતું અનંત હોય ને તો અસમય છે ખબર છે અનંત આવૃત અનંત સુધી ભાગે શાંત હોય ને તો સમય અનંત હોય તો અસમય એટલે આ છે ને આની કિંમત છે તો આમથી સેજ મોટી એટલે કે 5 આમ લખું છું 5/7 અને 9/11 વચ્ચેની 3 ભિન્ન જોજો હું લખું છું અસમય સંખ્યા આમ પણ લખી શકાય કે આના કરતા મોટી કઈ કઈ એક પેલી લખું છું 0.71 છે એના બદલે 72 લખી નાખો એનાથી મોટી થઈ ને આ 0.71 છે એના કરતા 72 પછી વાળા ભરાઈ જાય જેટલા લખો એટલા અનંત સુધી હવે એની પછી મોટી ત્રીજી બીજી લખી હોય તો 0.73 42 85 વગેરે 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 અને એની કરતા ત્રીજી લખી હોય તો 0.74 42 42 85 ઈ છેલ્લા આંકડા એટલે આ થઈ ગઈ ને આ 3 ભિન્ન અસમય સંખ્યા થઈ ગઈ વચ્ચે આની વચ્ચે આવેલી છે સમજાણું 9 થી આની નજીકની જો આનાથી સેજ મોટી લે ને એટલે આપણે આ છે પહોંચી જ નહીં આનાથી વધારે આગળ મોટું જવા નથી અને જો જોયું હોય તો 9 ને 11 ભાગી નાખો તો ઈ આનાથી નાની જ હોય કારણ કે જો તમે બતાવી દો તો છતાંય 9 ને 11 ભાગી જાય ખાલી આ સેમ આપણા માટે 9/11 કરીને આમ જો એકમ ભાગનો એટલે ભાગની શૂન્ય 11 8 88 તો અહીંથી ખબર પડે આટલો જો આવે ને પોઈન્ટ પછી આમાં ક્યાં આવ્યો આટલો આવે તો આનાથી વધે ને આપણે તેની વચ્ચે રહેવાનો છે એટલે ઈ ચેક થઈ ગયું કે 8 પોઈન્ટ સમથિંગ જેટલા હાલે એટલા એ અનંત સુધી છે પણ આમાં ક્યાંય મેં આટલું જો નથી એટલે પાછળનો આંકડો ફેરવો 71 72 અહીંયા ફેરવો તો હાલે 14 15 16 કોઈ 714 થઈ ગયા 714 પછી 715 716 717 ઈ ચાલે હું એમ નથી કહેતો આ જ લખી શકો સમજાણું તમે આમ લખ્યું હોત તો 0.714 ને બદલે 15 પછી 16 તો આ વચ્ચેની સાઈડ નો થાય હે બસ આ નો આવવો જોઈએ એટલે આની વચ્ચેની થઈ ગઈ હા એ હાથ ના હાથ નહીં કરવાના તો નકરાની ચક વટી જાય આપણે આગળ વહી જાય એટલે આટલે સુધી લખી લ્યો અને પછી આપણે આગળ દાખલામાં આગળ ભેગો બીજો ગણાઈ દઉં હારો હાર
હાલો ની આને સેવ કરી દઈ બીજા પેજમાં. બીજો દાખલો એની પછીનો છે છેલ્લો. નીચેની સંખ્યાનો સમય ને હા હેલો છે. તમને પરીક્ષામાં આમાંથી પૂછાશે ઘણી વાર. ઓપ્શન એક જ માર્ક નો એટલે બધા નિરાંતે જોઈ લો ખાલી. નીચેની હા એવું થયું. રેડી હાલ. નીચેની સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. એમ જ છે ને? વર્ગીકરણ કરવું એટલે ખબર ને છૂટા પાડવાના. કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય. તો હાવ હેલું છે. પેલા આ પેલી સંખ્યાને નીચે લખતા જાવ કોઈ વાંધો નહીં. વર્ગમૂળ 23 તમને બધાને ખબર છે. આ કેવી છે? અસમય. પછી બીજી સંખ્યા છે વર્ગમૂળ 225. બોલો અસમય છે કે સમય? શું કામ? એને 225 નું વર્ગમૂળ નીકળે 15. આનો જવાબ 15 આવે. આ 15 તો સમયમાં આવે. 15 ના છેદમાં 1. ખબર ને? આ 0. આનો વર્ગમૂળ નો નીકળે એટલે સમય. પછી ત્રીજી આ ખાસ આપણને ખબર હોવી જોઈએ. શું કામ એને સમય થઈ? ત્રીજી સંખ્યા છે 0.3796. 0.37 શાંત છે અને શાંત દશાંશ છે. અનંત સુધી નથી તો કેવી આવે? સમય છે. પછી ચોથી સંખ્યા છે 7.4784. અનંત સુધી છે ને પાછા? તો આ અનંત અનાવૃત કેવી આવે? 47 84 78. 8. હા પછી આ સમય અને ચોથું 1.0 ને આ રિપીટ થાય છે લગભગ તો 478 સમય આવો. જો આવૃત છે ને એની સંખ્યાનો વારંવાર પુનરાવર્તન થાય ને એટલે સમય કહેવાય. પુનરાવર્તન ન થાય તો અસમય એટલે સમય આવશે. પછી આ 0.1 1.10 પછી 10 પછી 1.00 પછી 130 140 અનંત સુધી. અને આ જો પુનરાવર્તન નથી થતું તો આ કેવી આવે? અસમય. આ સમય છે. જો આ વર્ગીકરણ પૂરું. અહીંયા સ્વાધ્યાય પૂરું થાય અને દાખલો પૂરો. હવે આપણે હજી 12 આખું પ્રકરણ પૂરું થાય છે.